બનાસકાંઠા જેના હવે બે જિલ્લા બની ગયા અને બનાસકાંઠાના વાવ-થરાદના ખેડૂતો માટે આ તો કેવી વિડંબના। એક તરફ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ઊભા પાકને વેરવિખેર કર્યું અને હવે જ્યારે નવી આશા સાથે રવિ સિઝનનું વાવેતર કર્યું ત્યારે સિંચાઈના પાણીની ઘોર ઉપેક્ષા। રવિ સિઝન શરૂ થયાને 1 મહિનો વીતી ગયો પણ બ્રાન્ચ અને માઇનર કેનાલમાં પાણી છોડાયું નથી, જેનું કારણ એ છે કે ખેડૂતો રાઈ, મકાઈ, જીરું જેવા પાકના વાવેતરથી વંચિત છે અને જે દિવેલાનો પાક ઊભો છે તેને પણ પાણીની તાતી જરૂર છે। શું તંત્ર માત્ર કાગળ પરથી જ યોજના બનાવવામાં વ્યસ્ત છે અથવા અમલવારીમાં વ્યસ્ત છે? અતિવૃષ્ટિથી માંડ બહાર આવ્યા, હજુ સહાય નથી પહોંચી, પરિપત્ર પણ 9 તારીખે થયો, ત્યાં સિંચાઈ માટે પાણી ન આપીને તેમની આર્થિક રીતે કમર તોડવાનું કામ કોણ કરી રહ્યું છે? ખેડૂતોએ માઇનર કેનાલ પર પહોંચીને આક્રોશ વ્યક્ત કર્યો અને જો તાત્કાલિક પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। માળકા બ્રાન્ચ હોય, જાથળી અને દાદરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ હોય, એમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતો ખેતરમાં પાણી લઈ જાય અને પશુઓ માટે નિરાણ કરી શકે। મેન અમારો પ્રશ્ન નિરાણનો છે। અમારા પશુઓ અત્યારે નિરાણ છે નહીં તો પશુઓને અમે નિભાવશું કેવી રીતે? આ પાણી કેનાલમાં છોડે તો ભાગીયાઓને અને અન્ય નાના ખેડૂતો પણ પોતાનો નિર્વાહ ચલાવી શકે, એટલે માત્ર ને માત્ર આ કેનાલની અંદર પાણી છોડાય એવી જ અપેક્ષા સરકાર પાસે છે। મહિનો તો થઈ ગયો પાણી દિવાળી હેડ્યો ને હવે, અને હવે પાણી ના આવે મોસમમાં તો પાછું પાણી કરવાનું શું? અમારે ખેડૂતો અત્યારે હેરાન થાય રહ્યો છે, પીડાઈ રહ્યો છે। આ કેનાલમાં પાણી નાખે તો આ તમામ ખેડૂતો નભી કે એવી પોઝિશન થાય, નહીતર હિજરતની પોઝિશન પેલા પાણીથી થઈ અને હવે આ પાણી નથી આવવાનું એના લીધે થશે, એટલે પરિસ્થિતિ ખૂબ વીક છે।